नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। सूरत शहर में छोटी छोटी बातों पर लोगों का गुस्सा अब जानलेवा बनता जा रहा है। कापोद्रा इलाके में रत्न कारीगर सुरेश भाई चित्रोड़ा की हत्या ने फिर से यही सवाल खड़ा कर दिया है। आखिर क्या हो गया है लोगों को? क्या गुस्सा अब इंसानियत से बड़ा हो गया है? घटना कुछ यूं ही कि बाइक ओवरटेक करने को लेकर आरोपी जयेश पाटिल और मृतक के बीच मामूली कहासुनी शुरू हुई। कुछ ही सेकंड में झगड़ा इतना ज्यादा बढ़ गया कि आरोपी ने गुस्से में आकर अपनी जेब में रखा चाकू निकाला और सुरेश भाई पर वार कर हत्या कर दी। एक पल में सब खत्म हो गया, एक जिंदगी, एक परिवार और एक भविष्य। इलाके में अफरा तफरी मच गई और पुलिस तुरंत हरकत में आई। कापोद्रा पुलिस ने कुछ ही घंटों में आरोपी को गिरफ्तार कर लिया, लेकिन सवाल अब भी वही है, क्या लोगों का सब्र अब खत्म हो गया है? क्या हमारे समाज में गुस्से ने संवेदनशीलता को पूरी तरह निगल लिया है? कभी सड़क पर ओवरटेक को लेकर, कभी पार्किंग को लेकर, तो कभी मामूली धक्का लगने पर। सूरत जैसे शांत शहर में लगातार ऐसी वारदातें सामने आ रही है। अब वक्त आ गया है कि समाज खुद सोचे, क्या एक पल का गुस्सा किसी की पूरी जिंदगी छीनने के लायक है? कापोद्रा धर्मनगर गोपीनाथ मेडिकल पास गई रात्रे मोडी रात्रे एक मोटरसाइकल चालक ने बीजा मोटरसाइकल चालके चप्पू मारी अने भागी गयेलानी एक गुनो दाखल थयेलो हतो। अनडिटेक मर्डर हतुं। मरण जनार अने मारनार बंने अनआइडेंटिफाई हता। स्थल पर विजिट करी क्राइम ब्रांचनी टीम, लोकल पुलिस वगैरह द्वारा खातरी करता मरण जनार सुरेश प्रेमजीभाई चित्रोड़ा करीने जे कापोद्रा विस्तारमां ज रहे छे अने अंदाजे 40 वर्ष जेटली एनी उंमर छे अने हीरा घसવાનો धंधो करता हता અને કોઈ અજાણ્યા ઇસમો મોટરસાઇકલ લઈ અને મારીને નાસી ગયેલા હતા। આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ એક જયેશ રાકેશ પાટીલ જે ચપ્પુ મારવાવાળો હતો એને પકડી પાડવામાં આવ્યો છે અને એની પૂછપરછ દરમિયાન એણે એવું કબૂલ્યું છે કે એ મોટરસાઇકલ લઈને બંનેને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતા, બોલાચાલી થતા સામસામે ગાળાગાળી થઈ અને ઝપાઝપી થઈ હતી, જેમાં એણે મરનારને ચપ્પુના 2 ઘા મારી દેતા એનું મરણ ગયેલ છે। આ બાબતે જયેશ રાકેશ પાટીલ નાઓને પકડી પાડવામાં આવ્યો છે। એની સાથે એક અન્ય ઇસમ પણ મોટરસાઇકલ ઉપર હતો। એની બાબતે તપાસ કરીને પૂછપરછ ચાલુ છે। એ બાબતે ના, આરોપી 19 વર્ષની ઉંમર છે। એ પણ હીરા ઘસવાની છૂટક મજૂરી કરે છે અને એની પૂછપરછ ચાલુ છે। ખૂબ જ ઘાતક છે। ચપ્પુ સાથે અવારનવાર આપણે વાહન ચેકિંગ ને પેટ્રોલિંગમાં આ જ બાબતના કેસો કરતા હોઈએ છીએ કે કોઈ હથિયાર સાથે નીકળે ને એના બાબતમાં, એટલે હથિયાર સાથે નીકળવું ખૂબ ઘાતક છે। કઈ ઘટના સીસીટીવીમાં કેદ છે? અગર લોકોની મદદ કરતે તો કદાચ જીવ બચી શકતે। લોકોએ આજુબાજુના લોકોએ પ્રયત્ન કર્યો હતો, પણ એ સમય પહેલાં જ એનું ત્યાં પ્રાઇમરી લાગતું હતું, ડેથ થઈ ગઈ છે અને આજુબાજુવાળા લોકો થોડું આવું બનાવ બને તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની એક ફરજના ભાગે પહોંચાડવા જોઈએ। આરોપીને એવું તો શું જરૂર પડી કે એને ચપ્પુ લઈને ફરવું પડ્યું? ચપ્પુ લેવાનો મુખ્ય હેતુ શું હતો? 19 વર્ષનો છોકરો છે જયેશ પાટીલ, હીરા ઘસવાનું પરચુરણ કામ કરે છે। એની પૂછપરછ ચાલુ છે કે એને ચપ્પુ લઈને શું કામ ફરતો હતો, કોઈ સાથે દુશ્મનાવટ હતી કે કંઈ એમનું બિહેવિયર જ આવું છે, એમના વિરુદ્ધ કોઈ અન્ય ગુના દાખલ થયેલા છે, આ તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે। એ જ કહું છું કે એની એ બાબતની તમામ તપાસો કરી રહેવામાં આવી છે। રાત્રે બનાવ બન્યો હતો અને મોડી રાત્રે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને દબોચી લીધો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે। ના, નહોતા ઓળખતા। મોટરસાઇકલના ઓવરટેકિંગ બાબતમાં બંનેને ઝઘડો થયેલો હતો અને એમાં એણે એનું મર્ડર કરી દીધું બોલાચાલી બાદ। ના ના ના, બીજો એક એની સાથેના જ હતો જે જોઈનાઇલ છોકરો છે, એનો શું રોલ છે એ બાબતમાં પણ તપાસ કરવામાં આવી રહી છે। देखते रहिए द हिंद 24 न्यूज।